નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના આ તુલસી વિવાહના અવસર પર અમારા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલ ફાટક નજીકનો રસ્તો બિસ્માર। ખાડા હોવાથી અકસ્માતના બનાવમાં પણ વધારો થતા લોકોમાં રોષ। કેબિનેટ મંત્રીએ પોરબંદર વિસ્તારના અનેક ગામોની લીધી મુલાકાત। બરડા પંથકમાં વધુ 3 થી 7 ઇંચ વરસાદ પડતા પાકને ભારે નુકસાન। ધોરાજી તાલુકામાં અનેક વિસ્તારોના ખેડૂતોનો પાક નિષ્ફળ। માઠી દશા સરકાર સુધી પહોંચાડવા ખેડૂતોએ બોલાવી રામધૂન। પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું। પોલીસે 3 મહિલા સહિત 4ને જુગાર રમતા ઝડપી લીધા। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલ ફાટક નજીકના રસ્તા પર મસમોટા ખાડા પડી જતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ બિસ્માર રસ્તાને લઈને અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વહેલી તકે આ ખાડા પૂરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રેલવે વિભાગ દ્વારા ફાટક બનાવવામાં આવ્યા છે, જેમાં કડિયાપ્લોટ રેલવે ફાટક પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે, પરંતુ ફાટકના માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેથી આ ફાટકના રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। અહીં ખાડા હોવાથી દિવસ દરમિયાન અકસ્માતના બનાવમાં પણ વધારો થયો છે। હજારો લોકો પસાર થાય છે, તે માર્ગ બિસ્માર હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આ બિસ્માર રસ્તાને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બરડા પંથકમાં 3 થી 7 ઇંચ વરસાદે પાકને ભારે નુકસાન કર્યું છે, ત્યારે કેબિનેટ મંત્રીએ આ વિસ્તારના અનેક ગામોની મુલાકાત લઈ પાકમાં થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી અને સરકાર ખેડૂતોની પડખે હોવાની ખાતરી આપી હતી। પોરબંદરના બરડા પંથકમાં છેલ્લા 2 દિવસમાં 3 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે તમામ પાકોને ભારે નુકસાન થયું છે અને પાક નાશ પામ્યો છે, ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જળના પાટિયા, બખલ્લા, નાગકા, કુણવદર, મોરાણા, પારાવાડા, ભૂમિયાવદર, સોઢાણા અને અડવાણા તથા ભેટકડી સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના પાકમાં થયેલ નુકસાની અંગે તાગ મેળવ્યું હતું, જેમાં અર્જુન મોઢવાડિયા ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને માંડવી સહિતના પાકોમાં થયેલ નુકસાન અંગે ખેડૂતો પાસેથી માહિતી મેળવી હતી, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી। આ તકે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતનું હિત સરકારની પ્રથમ પ્રાથમિકતા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોને પડખે છે અને તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। સમગ્ર ગુજરાતમાં સોમવારથી મોટાભાગના વિસ્તારોમાં ઓછો કે વધારે વરસાદ પડતો હતો। એ રીતે પોરબંદરમાં પણ અગાઉ વરસાદ પડેલો હતો અને એમાં ખેડૂતોને નુકસાન થયેલું હતું, પરંતુ ગઈકાલે રાત્રે જ પોરબંદર જિલ્લામાં 5 થી શરૂ કરીને 7 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને એને કારણે કાંઈ થોડું ઘણું રહી ગયું હોય એમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે। એટલે આજે અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ટીમ, અધિકારીઓની ટીમ સાથે અમે ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ મુલાકાત કરવા આવ્યા છે અને લગભગ જે ખેડૂતોનો તૈયાર માલ છે એ પાણીની અંદર જળબંબાકાર થઈ ગયો છે અને જે મગફળી ખેતરમાં રહી ગઈ છે, ઉપાડવાની બાકી છે, એને પણ હવે ઉપાડી શકાય એવી સ્થિતિ રહી નથી। એ સ્થિતિમાં મારી સાથે વહીવટીતંત્ર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ સાથે છે અને એમણે અહીંયા ઓફલાઈન ઓનલાઈન સર્વે કરવા માટેની માહિતી આપી છે અને એ ખેડૂતો જાતે પણ કરી શકે, જાતે ન કરતા થતું હોય તો વીસી મારફત કરી શકે અને
એ પ્રકારે 5 મિનિટની અંદર આ બધી જ વિધિ પૂરી થઈ શકે એમ છે. એટલે પોરબંદર જિલ્લાની અંદર હું માનું છું ત્યાં સુધી 2 દિવસની અંદર જ આપણે આ સર્વેની કામગીરી છે એ પૂરી કરી શકીશું અને એ સમગ્ર રિપોર્ટ છે એ રાજ્ય સરકાર પાસે પહોંચશે એટલે સમગ્ર ગુજરાત માટે જે કંઈ ખેડૂતો માટે પડખે ઊભા રહેવાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી છે, સધિયારો આપ્યો છે, એ પ્રમાણે તમામને મદદ કરવાની સરકારની તૈયારી છે. વધુમાં જણાવ્યું હતું કે ધરતીપુત્રોને વેઠવું પડેલ નુકસાનનું ખેડૂતો માટે સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે તેવી ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ રાજકીય આગેવાનો અને અધિકારીઓ પણ સાથે જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણીબાગ વિસ્તારમાં છેલ્લા 1 માસથી માનસિક અસ્થિર શખ્સનો ત્રાસ જોવા મળે છે. આથી કંટાળી સ્થાનિક ધંધાર્થીઓએ કમલાબાગ પોલીસ મથકે રજૂઆત કરવા દોડી ગયા હતા. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર માનસિક અસ્થિર શખ્સોનો ત્રાસ જોવા મળે છે. ત્યારે રાણીબાગ અને મામાકોઠા મંદિર આસપાસના છેલ્લા 1 માસથી એક પરપ્રાંતીય માનસિક અસ્થિર શખ્સનો ત્રાસ જોવા મળે છે, જેનાથી કંટાળી સ્થાનિક ધંધાર્થીઓ એકત્ર થઈ અને કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસને રજૂઆત કરી હતી. રાણીબાગ વિસ્તારમાં એક ગાંડો આવેલો છે. એ પાગલ અવારનવાર જે તે માણસોને મારે છે અને ત્યાં જે ધંધો કરે છે પૂરીનો ને જે સાનો ને અડકે પડકે જે બધા ધંધાર્થી છે એને પણ નુકસાન કરે છે. અને જેને તેને મારે આજે સવારના 3-4 જણાને માર્યા. એક જે સાની કેબિન વાળા છે માલધારી સમાજનો, એને પણ મારીને જ કાકડે સડી બેઠો અને પાણા હાથમાં હોય છે, અવનવા હથિયારો પણ હાથમાં લઈને રખડે છે. એટલે અમારું કહેવાનું છે કોકને લગાડી દે એવું વહેલી તકે એને કોઈ તંત્ર એને જબે કરી અને ત્યાંથી ખસેડે તો નહીં તરફ મોટી ખુવારી કરશે. કારણ કે કોકને પાણું મારી દે હલતા ચાલતા માણસોને તો વધારે લગાડી દે અને નુકસાન પણ કરે છે. કોઈનું પાણી ઢોરી નાખે, સા ઢોરી નાખે, ઓલી પૂરી શકને જે તપેલા હોય ઉથમાં કરી નાખે. એટલે અવારનવાર આ બનાવી ત્યાં બનતા જ રહી છે. તો હવે હદ થઈ ગઈ છે કે આજે 3 જણાને માર્યા એટલે એ ના છૂટકે બધા પોલીસ સ્ટેશને આવેલા છે. અંદર કરીને મારે ખાસ બોલ્યું. મારું નામ હે વીરમભાઈ બાલુભાઈ ઓડેદરા, શ્રીરામ 4, રાણીબાગ. ત્યાં બધાને સંભારા ચાના ટોપિયા ઢોરી નાખે છે ને બધાને મારે, શટરું તોડી નાખે, પાણા મારે છે, બોર્ડમાં ઉપર મારે છે, પાણા બોર્ડ તોડી નાખે આખા ને માણસને ગરતી દાબી દે બધાને. કોણ મારે છે? કેટલા સમય ત્રાસ? આ તો મહિના દીથિયા હે ભાઈ. કોણ છે એ? હે બહારનો હે, ક્યાંનો હોય ખબર નથી કઈ, પણ હિન્દી ભાષી હે, બોલે કઈ સમજાતું નથી એમાં. તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા? અમે કમલાબાગ પોલીસ સ્ટેશન, કમલાબાગે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ શખ્સ અવારનવાર ધંધાર્થીઓને નુકસાન કરાવે છે. આજે તો 3 ધંધાર્થીઓને માર્યો હતો, ત્યારે તેને પકડી કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં શેરી નંબર 7માં લોકો હાલાકી વેઠી રહ્યા છે, જેમાં ખાસ કરીને પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ તેનું બોરણ કરાયું છે, પરંતુ રસ્તો સમથળ કરવામાં આવ્યો નથી. તેમજ પાણીની લાઈન તૂટેલી હાલતમાં હોવાથી પાણી રસ્તા પર આવી રહ્યા છે, ત્યારે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્રસિંહ એમ જેઠવા, કડિયાપ્લોટ શેરી નંબર 7. અમારે આ પાણીની અવારનવાર પ્રોબ્લેમ છે. આ ખોદીને ભાગી ગયા, 1 મહિનો દિવસ થયો, કોઈ સામું વળી જોતા નથી. કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયા તો એમ કે હમણાં નહીં, કોઈ રજૂઆત અમારી સાંભળતું નથી. આ યોગ્ય કરવા વિનંતી. ખાસ કરીને હેરાનગતિ છે આ ખોદકામને છે. અમારા ગઈઢા બુઈઢા હાલતા પડે છે. ચોમાસા પહેલાનું છે, 1 મહિનો દિવસ થઈ ગયો. અવારનવાર રજૂઆત કરવા કોઈ સાંભળતું નથી. મારો અમિત પ્રતાપભાઈ ઠકરાર, કડિયાપ્લોટ શેરી નંબર 7માં રહું છું. આ લોકો તહેવાર પહેલાંનું આ બધું ખોદી ગયા ને આ બધું લેવલિંગ એ અમારી રીતના બધાએ થોડું કરેલું છે. એ લોકો એમને મન ફાવે એમ ખોદી ગયા છે. પાણીની લાઈનો તૂટી ગયેલી છે, પાણી આવતું છે નહીં. કેટલી વાર કીધું કે ભાઈ પાણીની લાઈનો હમી કરી જાઓ ને અહીંયા ફોટા પાડી જાય, પછી કોઈ આવતું છે નહીં. એમ જ કહે કે લ્યો પાણીની લાઈનો બધી તૂટી ગયેલી છે. આ એમ કે છે કે પાણીની લાઈન નાખી છે, બરોબર છે. પાણીની લાઈનની આ ખોદકામ કરેલું હોય ને પાણીની લાઈનો પછી મન ફાવે એમ એ લોકો ટેક કરી ગયા, પછી કોઈ આવ્યું નથી. તમે જોઈ લો આખો આ હાલવામાં મોટા ઉંમરના એટલી તકલીફ પડે છે. મોટા ઉંમરના નાના છોકરાઓને, આપણે તો ઠીક, નાના છોકરાઓને મોટા ઉંમરને બહુ તકલીફ પડે છે. કંચનબેન
ક્યાં રહ્યો તમે? હા બાજુમાં જઈને રેકલી પડી ત્યાં શું છે હેરાન કરી? હેરાન કરતી જો આ કરી ગયા ને તેથી પાણી ઓછું નથી આવતું, ધીરે ધીરે આવે ને કઈ ખોદીને હરખું કરી આવું 3 વાર પડ્યા ત્યાંથી નીકળવું કેમ અમારે? ગઢા માણસ કહે તો માનતા નથી. ના આટલા બધાને પાણી તકલીફ છે. આ 20 દી આમ નામ છે, દિવાળી અમારે આમ નામ બગડ્યા છે એટલે ખબર છે તમને? છોકરા પડે અમે પડી ક્યાં જાય ગઢા માણસ? કહે તો કે કાલા હું કરે એમ હાલે કઈ જવાબ દેતા નથી. કાલ ને કાલ કરે 20 દી તો થઈ ગયા એ કહે તો માનતા નથી. કેવા વાર કહે તો 10 વાર કહ્યું. રામદાસ ચોકમાં ગયા હતા કે 2 દી પછી કરજે, 2 દિન બધા 10 દી થઈ ગયા તો ન થાય હજુ. પોરબંદરમાં હાથી ટાંકી વિસ્તારમાં જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે અહીં વેપાર કરતા 200 જેટલા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને આ જગ્યા પર તાત્કાલિક નવું શૌચાલય બનાવવામાં માંગ કરી છે. મારું નામ રમેશભાઈ છે. અહીંયાથી આજે 15-20 વર્ષથી મૂકીને દોડી નાખી છે. ત્યાંથી વેપારી 300-250-300 વેપારીને હેરાન પરેશાન થઈ ગયા છે. હજી લેડીઝ પણ હેરાન પરેશાન થઈ ગઈ છે. ઓફિસમાં જેટલી સર્વિસ કરે છે લેડીઝો બધી હજી હેરાન પરેશાન થઈ ગઈ. એક જ મૂકીની છે લેડીઝ માટે, એ પણ દોડી નાખી છે. તો અમે રિક્વેસ્ટ છે અમારી કે જલ્દી જેમ બને વહેલી આ મૂકીની કરીને રજૂઆત કરીએ છીએ. અમે જલ્દી જેમ બને એમ જલ્દી વહેલી. મારું નામ જયેશભાઈ છે ને છેલ્લા લોકો 3-4 દિવસથી આ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મૂતળી પાડી નાખેલી છે. લગભગ આજુબાજુના 250 થી 300 દુકાનવાળા અમારે હેરાન થઈ ગયા છે. વહેલામાં વહેલી તકે આ રીતોને પાછું નવીનીકરણ થાય એવી અમારી નમ્ર રજૂઆત છે. ને લેડીઝ લોકો પણ આજુબાજુના આવે છે, એ પણ પરેશાન છે. એ આજુબાજુમાં જે કામ કરે છે હોટલોમાં ને એમાં, એને પણ ક્યાંય જવાની બીજી કઈ જગ્યા છે. દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ પોરબંદરમાં પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે, જેમાં કીર્તિ મંદિર સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી. પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને મિની વેકેશન પડ્યું હતું, ત્યારે દિવાળીના તહેવારને લઈને પોરબંદરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર અને ચોપાટી સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પોરબંદરમાં દિવાળીના તહેવાર પર શહેરમાં પ્રવાસીઓની ભીડ જામી હતી, પરંતુ હવે દિવાળીની રજા પૂર્ણ થતાં જ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો ઘટ્યો છે. હાલ કીર્તિ મંદિર સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ હાઉસિંગ કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનના વાડામાં અજગરનું બચ્ચું આવી ચડ્યું હતું, ત્યારે રેસ્ક્યુઅર રઝીમ બ્લોચ સહિતનાઓ તુરંત દોડી ગયા હતા અને અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં સલામત વિસ્તારમાં મૂક્યો હતો. બરડા પંથકમાં ગઈકાલે રાત્રે ફરીથી 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોની વેદના સાંભળી સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે. જગતનો તાત હવે ઈશ્વરના ભરોસે છે. બરડા વિસ્તારમાં કમોસમી વરસાદ છેલ્લા 5 દિવસથી વરસી રહ્યો છે અને ખેડૂતોની મગફળી તેમજ મગોટું સંપૂર્ણ નાશ થઈ ગયું છે. તેમજ દરરોજ રાત્રે 5 દિવસથી વરસાદ વરસતો હોવાથી વાડી અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો સરકાર ખેડૂતોના દેવા માફ કરી દે અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી આપે, તેમજ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ વાવેલા છે, ખાતર, દવાઓ અને મજૂરી આ સહિત ખેડૂતોને 1 વીઘાએ 15 થી 17 હજારનો ખર્ચ કરેલ છે, તો ગુજરાત સરકાર ખેડૂતોની વેદના સાંભળી અને તમામ ખેડૂતોને 1 વીઘાએ 20 હજારની સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે. વધુમાં ખેડૂતો જણાવે છે કે સતત પડી રહેલા વરસાદથી જમીનમાં રેસ ફૂટી નીકળે છે, જેથી શિયાળુ પાક પણ વાવવા માટે તકલીફ પડશે, કારણ કે જમીનમાં પાણી હોવાથી ટ્રેક્ટર પણ ખેતરમાં જઈ શકે તેવી સ્થિતિ નથી, જેથી ખેડૂતોને શિયાળુ પાકમાં વાવેતરમાં હવે શું કરવું તે વિચારતા થઈ ગયા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકમાં ભારે વરસાદને કારણે મિયાણી અને ભાવપરા ગામના ખેડૂતો બરબાદ થઈ ગયા છે, જેમાં આ વિસ્તારના ખેડૂતો 2 થી 3 વખત પાકનું વાવેતર કરે છે, ત્યારે આ વર્ષે સારા ઉપજ થયાની આશા બાદ કમોસમી વરસાદને પગલે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
ફરી પોરબંદરના બરડા પંથકમાં 2 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મગફળી પાણીમાં ડૂબી હતી, જેને પગલે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ત્યારે ભાવપરા અને મિયાણી ગામના ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે ભાવપરા અને મિયાણી ગામની વચ્ચે આવેલ સરસીમ વિસ્તારના ખેડૂતો દર વર્ષે 2 થી 3 વખત વાવેતર કરે છે. આ વિસ્તારની ઉપરવાસના વિસ્તારના પાણી ભરાયા હોવાથી ચોમાસું દરમિયાન આ વિસ્તારમાં કેડસમા પાણી ભરાય છે. આ વિસ્તારમાં ઉપરવાસનો પણ પાણી આવતા પાણી ભરાવાના હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. મારું નામ વસ્તા દેવા મોઢવાડા છે. હું મિયાણી ગામનો રહેવાસી છે. અમારે એવી તકલીફ છે કે છેલ્લા 4-5 વર્ષ થયા છે ગોપના ડુંગરનું પણ પાણી અમારા ગામમાં આવે, કાંઈ કે નિકાસ છે નહીં. 500 ફૂટ પાણી થાય. છેલ્લા 4-5 વર્ષથી અમારે માંડવી પણ નથી થઈ અને એક પણ મોટલી મોગોડાની પણ નથી થઈ. હવા થોડીક આહા ઉઠતી પણ છતાં માવઠાએ અમારી એ પણ આહા ઉપર પાણી ફેરવી નાખે. ગુજરાત સરકારને એવી અમારું કહેવાની વિનંતી છે કે અમારું ગામ છે 4,000-5,000 વીઘા જમીન છે એ કાયમી માટે રેકર્ડમાં રાખે અને નિંજોર કેનાલ છે વહેલી તકે થાય એવી અમારી માગણી છે. ઘણા વર્ષોથી અમે માગણી કરી છતાં નિંજોર કેનાલ થતી ને એની સાહેબ અમારે ઘણું બધું પાકનું નુકસાન થાય અને કાયમી માટે સર્વેમાં સરકારમાં રહીએ એવી અમારી માગણી છે. હા બોલો. મારું નામ રામાનાથા મોરી છે, ગામ મિયાણી છે. અમારે શહેરની જમીન જે છે ભાઈ એ હું તમને કહું 4,000-5,000 વીઘા જમીન છે. એમાં દર વખતે હું તમને કહું આમાં નિષ્ફળ જાય છે અમારે પાક, બરાબર. એટલે એના માટે થઈ અને અમે રજૂઆત કીધેલી છે ને અવાર તો હું તમને કહું 2 ફેરે વાવી અને 1 ફેરે પાછી ફેરે વાવી તો પણ આ માવઠાના લીધેથી વહી ગઈ. એટલે અમારે હું તમને કહું જેમ વહેલી તકે સારામાં સારું મળે અમને વળતર એ રીતના અમે માગણી કીધી છે. ને અમારે ભાવપરા અને મિયાણી ગામની અંદર આખું સર્વે કરી અને વહેલા તકે અમને સહાય મળે એ અમે કહ્યું, બરાબર. અને સાહેબ બને એટલું વહેલું તમે કરાવો મિયાણી અને ભાવપરાનું 2 ગામનું. અમારે આ જે શહેરની જમીન છે એ દર વખતે આવી રીતના થાય છે, એક ફેરે નહીં એમ, બરાબર. એટલે એનું તમે બને એટલું તમે વહેલું કરાવો. 12-13 ફૂટ પાણી આવે એમ દર વખતે આવે એમ. અને પરવા પણ અમે 2 વખતે વારવી હતી તો એ 2 ફેરે જાતી રહી તો એ પણ કંઈ પરવા કંઈ અમને કંઈ મળ્યું નહોતું. અને અવાર અમને વહેલે તકે મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ અને વહેલી તકે અમને આ સહાય મળે એવી અમે યોજના બરાબર કીધી છે. અને બધાય ખેડૂતને અમારે આખેને અવાર આ ચોમાસાનું આખું નિષ્ફળ ગયું છે. એમ અમારે માલનું પણ કંઈ ખાવાનું નથી રહ્યું અને અમે ખેડૂત લોકોનું પણ પૂરું થઈ ગયું. અને અવાર તો અમે પાથરા પાછા ફેરવ્યા હતા એના પણ હાવ પૂરું થઈ ગયું એમને. આજુ ફેરે આ ગઈ રાતનો જે વરસાદ હતો 1:11:25 એ પણ આખો નિષ્ફળ ગયો છે અને અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ને એના કારણથી અમે આ રજૂઆત કરીએ છીએ વહેલા તકે મોદી સાહેબ અમને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે. અને અમને કંઈ અમારે ખાવા માટે તો કંઈક પણ જોઈએ ને એમ. અમે નબળા ખેડૂત નાના ખેડૂત છે એટલે અમને નાના ખેડૂતને કંઈ મળતું બહુ કંઈ ઓલું છે નહીં, બરાબર. ને અમારે નાના ખેડૂતને બધાને આખા ખેડૂતને મળે એવી અમે વિનંતી કરીએ છીએ અને અમને વહેલા તકે સહાય મળે એવું અમે અપેક્ષા કરી રહ્યા છે ભાઈ. વધુમાં ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે મિયાણી અને ભાવપરા આ વચ્ચે આવેલ સરસીમ વિસ્તાર અંદાજે 3 થી 4,000 વીઘા જેટલું વાવેતર ચોમાસું દરમિયાન 2 થી 3 વખત કરવું પડે છે. દર વર્ષે આ ખેડૂતોને પ્રશ્ન સતાવી રહ્યો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી તાલુકાના જુનાગઢ રોડ પર અને જમનાવડ રોડ પર તેમજ સાંડરાવાઈ વિસ્તારના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ પોતાની માઠી દશા સરકાર સુધી પહોંચાડવા માટે રામધૂન બોલાવી હતી અને પોતાની વેદના વ્યક્ત કરી હતી. મારું નામ કિરીટભાઈ જાગાણી, ધોરાજી. અમે આજે બધા ભેગા મળી રામધૂન બોલ્યા ખેતરમાં. અને બીજું કે અમે રામધૂન બોલ્યા સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે, અમારું ધ્યાન દોરે, અમારી માલમાં બધે ધ્યાન દોરે. અને અમે સંસદોને ફોન કર્યા છે, સંસદને બધાને ફોન કરીએ છીએ. અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે, તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે.
કેવું નુકસાન છે? નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરો માં. નુકસાની 100% ગણો તોય ચાલશે, 80% ગણો તોય ચાલશે, પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે. ખેડૂતને અમારે પાક છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે. પાક તો એક બાજુ રહ્યું, પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે, કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી. આ આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે, રામધૂન બેહાડી છે ખેતરમાં, અને અમને સહાય તાત્કાલિક આપે. રાકેશ કાપડિયા, અત્યારે હું ખેતરમાં જ ઊભો છું, જમનાવરની સીમમાં સોનાઈરભાઈ, બરોબર છે. અમે આ બધા આજુબાજુના ખેતરવાળાને બધા ભેગા થઈને અહીંયા રામધૂન બોલાવ્યો. એનો કાર્યક્રમ એ અમે બોલાવવાનું કારણ એ જ છે કે સરકારને જગાડવા માટે, બરોબર છે ને. સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂતને વર્તન મળે, બરોબર. બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે. નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં, 100% નુકસાન છે. આ વરસાદને કમોસમી વરસાદ થયો એના કારણે માંડવી તો બગડી, પણ તમે જોઈ લ્યો, તમારી નજર સામે છે, પાલો પણ કારો પડી ગયો, એ ઢોરના મોઢામાંથી ને વહી ગયો. એટલે હવે એ ઉપાધિ છે કે હવે પાછું એની ખરીદી કરવાની, એ ગોતવા જવાનું વેચાત. સરકારે સર્વેની વાત કરી છે, શું કહેશો? સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી ન કરે સર્વે, અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું. સાહેબને તો શું ખબર પડે, ઓફિસમાં બેઠા હોય ને, કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું. ખેડૂત હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે. મારું નામ પ્રફુલભાઈ પરબતભાઈ બળદાણિયા, ગામ જમનાવર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું, એ આજે જોવા માટે બધાને બોલાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી, અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ. વાઘમસિંહ, હું ભરૂચભાઈ સામતભાઈ વાઘમસિંહ, ગામ જમનાવર. અમારા ધોરાજી પંથકમાં આ બધા વરસાદ કમોસમી થયો છે, તો કપાસ, સોયાબીન, મગફળી બધું ફેલ છે. તો અમારા ધારાસભ્યો જે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય. આજે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આ જો રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો. આ હાવ ફેલ છે તો શું કરવું? તમારી માંગ શું છે? અમારી માંગ છે આ જો કઈક સરકાર કઈક જો ધારાસભ્યોને ઉપર કઈક આ બધું પોતાડે તો અમને કઈક મળે, વળતર મળે. બીજું તો હું અમે કઈ ભાઈ આમાં. પોરબંદરના જુબેલી વિસ્તારમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતા એક યુવાન અને તેના પિતા પર તેના જ નજીકના સ્વજનોએ ખૂની હુમલો કર્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરના જુબેલી વિસ્તાર નીલકંઠ મહાદેવના મંદિર પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા વિજય કરસન ચાવડા નામના 27 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે બંધ દુકાનના ઓટલા ઉપર બેઠો હતો, ત્યારે તેનાથી થોડે દૂર રહેતા તેના મોટા બાપા માંડા દેવા ચાવડા, મોટીમાં દેવીબેન, કાકા કાના દેવા ચાવડા તથા પિતરાઈભાઈ પરબત માંડા ચાવડા સહિતના 4 શખ્સો તલવાર તથા લાકડી લઈને આવી પહોંચ્યા હતા અને મોટીમાં દેવીબેને વિજય પર પોતાને ડાકણી હોવાની વાતો કરવાના આક્ષેપો કર્યા હતા અને બાદમાં 4 લોકો ગાળો કાઢવા લાગ્યા હતા અને ત્યારબાદ વિજયને મારવા લાગ્યા હતા. એ દરમિયાન તેના પિતા કરસન ચાવડા પુત્ર વિજયને બચાવવા માટે વચ્ચે પડતા અને ઝઘડો કરવાની ના પાડતા તેમને પણ મારવા લાગ્યા હતા, ત્યારે બૂમાબૂમ થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. હાલ આ યુવાનને સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલ ખાતે દાખલ થયા બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે 10 દિવસ પહેલા ફરિયાદીએ તેમના મિત્ર અર્જન દેવા સામણાને ફોન કરીને કહ્યું હતું કે મારી મોટીમાં દેવીબેન ડાકણી છે, તમે તેનું ધ્યાન રાખજો, તેની પાસે જતા નહીં. આ વાત અર્જનને ફરિયાદીના મોટા બાપા માંડાને કરી હતી, જેથી તેનું મનદુખ રાખીને હુમલો થયાનું જણાવતા આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસે હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા 3 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના આશાપુરા ઘાસ ગોડાઉન વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે બાતમીના આધારે મફતિયાપરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમી રહેલા શાંતિબેન નિલેશ સાવડા, જાનજીબેન હરદાસ ઓડેદરા, કંચનબેન પ્રદીપ બસિયા અને પ્રવીણ માલદે સિંગરખિયા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 4,350નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દિવાળી વરજાંગ ચામડિયા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર પાટિયાથી ઓરિયન્ટ ફેક્ટરી તરફ જતા રોડ પરથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે યુગાન્ડા સોસાયટીમાં રહેતા રાણા ચના મોરી નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કાર ચાલક અમરેલી પંથકમાં રહેતા હર્ષ ભદ્રેશ દવે નામના શખ્સને આ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને હર્ષ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલ ફાટક નજીકનો રસ્તો બિસ્માર. ખાડા હોવાથી અકસ્માતના બનાવમાં પણ વધારો થતા લોકોમાં રોષ. કેબિનેટ મંત્રીએ પોરબંદર વિસ્તારના અનેક ગામોની લીધી મુલાકાત. બરડા પંથકમાં વધુ 3 થી 7 ઇંચ વરસાદ પડતા પાકને ભારે નુકસાન. ધોરાજી તાલુકામાં અનેક વિસ્તારોના ખેડૂતોનો પાક નિષ્ફળ. માઠી દશા સરકાર સુધી પહોંચાડવા ખેડૂતોએ બોલાવી રામધૂન. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું. પોલીસે 3 મહિલા સહિત 4ને જુગાર રમતા ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.